બાપુજી નરવાવત કીધું હેડજો મારા હારે વળી ચો આવું છે? અરે હવે બાજુના ગામમાં જ આવું છે ગાડી જોવા. ગાડી? ઓવે બળદ ગાડી? ના ના વરના ગાડી લાવવી છે. વરના ગાડી તમારે શું કરવી છે વળી? અરે મફુજી છોકરો કે કાકા હવે આપણે ગાડી લાવી દો, અમે છોકરાનો પગાર સારો છે અને નોકરી બાઇક લઈને જાય છે એના કરતા ગાડી લઈને જાય. હું તો શું કહેવા માંગુ છું ખબર છે હા. કે તમારો છોકરો બાઇક લઈને જાય એના કરતા જો હેડ તો જાય તો હારો. હાલ હેજી વેજી તમારે ગાડી શું કેમ લાવવી છે? અરે મફુજી એટલે ગાડી પડી રાખવાની નહીં, આગળ આવે છે ઉનાળો, ઉનાળામાં વર્ધીઓ મળી રહી. હા એટલે થોડાક પૈસા ભેળા કર્યા છે એટલે હવે ગાડીમાં વાપરી નાખવા છે. અરે મફુજી એમ વાપર્યા હાટ ચો હેઠી જવાના છે અને છોકરાનો પગાર ઘણો છે, ભરવા છે અને મારે ચો ભરવા છે. હા એ તમારી કેવી લાખ રૂપિયાની વાત છે પણ જાધનમાં અત્યારે જોવે એવી મજા આવતી નહીં. એટલે સોના મને જે મજૂરી કરો છો મજૂરી કરે દો કીધું બાઈક ઉપર સલવે દો. અરે આ ગાડી સસ્તી પડે એવી છે, તમે મારા અંગાત તો હેડો, આપણે જોઈ ના આવે ગમશે તો લે, હા નકે નહીં લે. એટલે અત્યારે જવાનું છે? ઓવા હાલ યદ હેડ્યો છું. કશો વાંધો નહીં, લે હેડો તમે ગાડી લાવતા હો તો. હેડો હેડો. ઓ તારી હવે છે ને મારે ઓનો કલર કરવો પડશે એટલે ખબર પડી રહે કે ઓનો છોકરો મુંબઈ જાય છે કે નહીં જાતો. હા કેટલો પગાર? એક મિનિટ ફેરથી કહેજો. 70,000 રૂપિયા પગાર. શું વાત કરો છો? એટલે ખાલી ઓફિસમાં જ બેસી રહેવાનું? બરોબર ના એવું તો ફાવે એમ. હા એ મન ના ફાવે લ્યા. દિલ્હી ના ફાવે મન. એવું પ્લેટ એટલે પણ હાલ પછી ભાડું ને બધું કંપની વાળા પ્લેટ આલ છે. હા બોલો બોલો. ભાઈ શાંતિ છે? ઓવે થઈ ગયું ફાઈનલ. કેટલા દાડા? 4 દાડા તો થાય ને. ઓહો કાલે કાલ મેલ્યું. વાહ ભાઈ વાહ. એટલે વિમાનમાં જવાનું એમ? કલાકમાં ના ના થાય નહીં. હું શું કહું છું, પગાર કેટલો કર્યો છે? 1 લાખ રૂપિયા. ઓવે અહીં શું કરવાનું? ઊંધું પડ ના. વાહ નવા લુગડા પહેરી અને ગળામાં ટાઈ પહેરી અને ખુરજી પર બેસી રહેવાનું એમ? અરે કશો વાંધો નહીં, એમ તો ભણ્યો છે ને.